Hello students, in business mathematics of BCom semester 1 unit number 1 limit. Till previous lecture, in previous lecture we discussed about what is limit and what is the importance of 0 and infinity. Okay, right now we are discussing about concept of limit again, but something else. Like what is meaning of limit x tends to a, what is meaning of x tends to 0, etc etc. તમે 12th માં બધા ભણેલા જ છો, આવી રીતે ક્વેશ્ચન આપ્યો હોય લિમિટ x tends to 1 x square minus 1 and divided by x minus 1, અને જ્યારે તમે વેલ્યુ પુટ કરતા ત્યારે આવું કંઈક લખતા because of x does not equals to 1, or ઘણા આ રીતે પણ લખતા x minus 1 does not equals to 0. તો એકચ્યુઅલી શું છે આ કે ભાઈ x tends to 0 or a means any number. ઓકે, તો એક્ઝેક્ટ વેલ્યુ નથી આવતી, એનું રીઝન શું, તો આપણે એ થોડું સમજી લઈએ. પછી તમને આમ તો ડેફિનેશનની બધી તમારે બુક્સમાંથી જોઈ લેવાનું, ત્યારબાદ હું તમને એક બીજો કન્સેપ્ટ સમજાવીશ કે ભાઈ કન્સેપ્ટ તો નહીં પણ ફોર્મ્યુલા, બરાબર છે. તો આમાં થોડી ડિફરન્ટ ફોર્મ્યુલાઝ આવે છે એટલે ધ્યાનથી. તો કે ભાઈ x tends to a, what is meaning of x tends to 0, આપણે 0 લઈએ તો તમે 12th માં આવું શીખ્યા હતા કે ભાઈ નિયરેસ્ટ વેલ્યુ ઓફ 0, x tends to 2, નિયરેસ્ટ વેલ્યુ ઓફ 2, લાઈક આપણે આ રીતે વેલ્યુ પુટ કરતા 2.01, 2.001, 2.0001 and so on, or 1.99, 1.999, 1.99999 etc. બરાબર. તો નિયરેસ્ટ વેલ્યુ ઓફ 0, નિયરેસ્ટ વેલ્યુ ઓફ 2, નિયરેસ્ટ વેલ્યુ ઓફ a, આનો મતલબ શું થાય તો કે ભાઈ આવું નિયરેસ્ટ વેલ્યુ આપણે એક્સેપ્ટ શું કામ કરીએ છીએ, ચાલો તો એ આપણે એક સહેજ કન્સેપ્ટ સમજી લઈએ. યસ, ઓકે, why we are accepting the nearest value of a. ચાલો તો એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ભાઈ એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, સોરી, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એમાં હું એક કોન્ટ્રાક્ટ કરું છું કે ભાઈ મારે 12 to 8 એટલે બપોરના 12 થી રાતના 8 સુધી મારે ભણાવવાનું છે, બરાબર. ટોટલ 8 અવર્સ ને એ મારો ટોટલ 8 અવર્સ, અને મેં એક એની સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો કે ભાઈ આટલા પૈસા તમારે મને આપવાના. ઓકે, ખ્યાલ આવ્યો. ચાલો તો હું કોન્ટ્રાક્ટ પ્રમાણે મંડે અને 4 જ દિવસ ભણાવવાનું મારે, મંડે, ટ્યુઝડે, વેનસડે એન્ડ થર્સડે. ઓકે, 4 જ દિવસ મારે ભણાવવાનું, કોન્ટ્રાક્ટ એ રીતે હતો. તો ફર્સ્ટ ડે જે હતો હું 12 અને 5 મિનિટ્સ 12 ને 5 ક્લાસની અંદર આવ્યો અને 8 અને 2 એ કમ્પ્લીટ કર્યો મારો લેક્ચર. ઓન થર્સડે હું 11:50 એ મારો લેક્ચર સ્ટાર્ટ કર્યો અને મેં કમ્પ્લીટ કર્યો 8 o'clock. વેનસડે તો કે ભાઈ મેં એક્ઝેક્ટ 12 o'clock હું આવ્યો અને એક્ઝેક્ટ 8 o'clock મેં કમ્પ્લીટ કર્યો લેક્ચર. તો થર્સડે 12:05 ટુ ક્યાં સુધી હું આવ્યો તો કે 7:59 એ કમ્પ્લીટ કરી દીધું. ઓકે, ચલો તો ઓન ફર્સ્ટ ડે આઈ વોઝ 5 મિનિટ્સ લેટ અને મેં 2 મિનિટ એક્સ્ટ્રા ભણાવ્યું, એટલે પણ ટોટલ કેટલો થયો કે લોસ થયો 3 મિનિટ્સનો, -3 મિનિટ્સ. ઓન સેકન્ડ ડે 11:50 એટલે 10 મિનિટ્સ વહેલા આવ્યો અને મેં એક્ઝેક્ટ ટાઈમે કમ્પ્લીટ કર્યું એટલે +10 મિનિટ્સ. અહીંયા તો કે ભાઈ 0, બે એક્ઝેક્ટ ટાઈમ જ કમ્પ્લીટ કર્યું. અહીંયા હું 5 મિનિટ્સ લેટ આવ્યો, 1 મિનિટ વહેલા પૂરું કર્યું એટલે ટોટલ લોસ થયો -6 મિનિટ્સનો. ઓકે, તો તમે સમજો કે શું આના માટે ઇન્સ્ટિટ્યૂટ મારો સેલેરી કટ કરશે કે નહીં, તો ઓબ્વિયસલી નોટ, બરાબર છે. એનું રીઝન શું છે તો કે ભાઈ મને 8 અવર્સ આપ્યા હતા, 8 મલ્ટીપ્લાઈડ બાય આપણે 60 કરીએ તો 480 મિનિટ્સ. ઓકે, તો
તો 480 મિનિટ્સમાં 2-3 મિનિટ આગળ પાછળ 5-10 મિનિટ આગળ પાછળ હોય તેનાથી કંઈ ફરક ન પડે. આપણે પણ સમજીએ છીએ કે તમે રિસેસમાં સ્કૂલ ટાઈમમાં તમે જો તો એક્ઝેક્ટ ટાઈમે તમારા ટીચર પણ ક્લાસમાં ન આવે અને ટીચર આવી જાય તો સ્ટુડન્ટ તો લેટ આવે જ તે, તો પણ ક્લાસ તમને ભરવા દેશ કે નહીં? તો એ શું થયું તો કે ભાઈ એક નિયરેસ્ટ વેલ્યુ, એક રેન્જ, એક દાયરો જેને આપણે કહીએ ને, એ દાયરામાં રહીને મેં આમાં કામ કર્યું છે, એટલે મારો સેલરી કટ થવો જોઈએ નહીં. ઓકે, ચાલો હવે એક એક્ઝામ્પલ વધુ લઈએ કે ભાઈ એક આપણે પોલીસનું સિલેક્શન હતું કે આર્મીનું સિલેક્શન, કોઈ પણ લઈ લો. એમાં 1600 મીટર્સની એક રેસ હતી અને 6 મિનિટ્સમાં કમ્પ્લીટ કરવાની હતી. તો એક પર્સન ફર્સ્ટ જે હતો એ 6 અને 10 સેકન્ડ લેશે, એટલે 6 મિનિટ્સ એન્ડ 10 સેકન્ડ્સ. એક સેકન્ડ હતો એ એક્ઝેક્ટ 6 મિનિટ્સમાં કમ્પ્લીટ કરે છે. એક સ્ટુડન્ટ 6 અને 12 લેશે, એક સ્ટુડન્ટ 6 અને 13 લેશે, એક 5 અને 55માં કમ્પ્લીટ કરી નાખે છે અને 6 અને 01માં એક કમ્પ્લીટ કરે છે. ચલો, તો ટોટલ દેર આર ટોટલ 6 કેન્ડિડેટ્સ. મારે આમાંથી કોને કોને સિલેક્ટ કરવા જોઈએ અને કોને રિજેક્ટ કરવા જોઈએ? તો 6-10 વાળો ઓબ્વિયસલી રિજેક્ટ થશે. 6 મિનિટ્સમાં કમ્પ્લીટ કરવાનું છે. he completed his race in actual time. 6-12 ને પણ હું સિલેક્ટ ન કરી શકું, 6-13 પણ નહીં, 5-15 ઓલરેડી સિલેક્ટેડ કારણ કે તો ઇન ટાઈમ છે. તો હવે ક્વેશ્ચન અહીંયા છે કે મારે 6 અને 1 ને સિલેક્ટ કરવો જોઈએ કે નહીં? તો કે યસ, બરાબર છે. તો કે ભાઈ 6-1 કારણ કે તમે જો તો એક જ સેકન્ડ લેટ છે એટલે ચાલે, બરાબર છે. તો આ શું થયું કે ભાઈ x ટેન્ડ્સ ટુ 6, બટ એક્ઝેક્ટ 6 મિનિટ બન્યું હોય એવું તો અહીંયા જ પોસિબલ છે ને, આ નિયરેસ્ટ વેલ્યુ છે ને, એટલે એક્સેપ્ટેબલ વેલ્યુ છે. અહીંયા 480 મિનિટ્સ હતું તો એક્ઝેક્ટ 480 મિનિટ્સ મેં ક્યાંય નથી ભણાવ્યું. અહીંયા -3 છે, આ x ટેન્ડ્સ ટુ 8 આપણે લઈ લઈએ, સોરી નોટ ઇન્ફિનિટી, x ટેન્ડ્સ ટુ 8. તો શું થયું તો કે ભાઈ નિયરેસ્ટ વેલ્યુ છે એટલે એક્સેપ્ટેબલ છે, તો બરાબર છે. તો હવે તમને ખ્યાલ ક્લિયર થયો હશે કે ભાઈ x ટેન્ડ્સ ટુ a મીન્સ નોટ એક્ઝેક્ટલી a બટ નિયરેસ્ટ વેલ્યુ ઓફ a, એની નજીકની કોઈ વેલ્યુ હોય તો પણ એક્સેપ્ટેબલ છે. તો લિમિટમાં આપણે આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. ઓકે, નાવ 12થમાં તમે ભણ્યા, તમને ખ્યાલ છે કે ભાઈ ફેક્ટર્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે લિમિટમાં. તો આપણે બધા ફેક્ટર્સ જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ factors. Okay, important factors. Number 1, a plus b whole square equal to what? A square plus b square plus 2ab. और घना आम पण लखे भाई a square plus 2ab plus b square, बने सेम ज छे, कोई फर्क न पड़े, बराबर है. Number 2, a minus b whole square equals to a square plus b square minus 2ab. Okay. Number 3, a square minus b square is equals to a minus b into a plus b. Okay, next number 4 is a plus b whole cube equals to a cube plus b cube plus 3ab into a plus b. Number 5, a minus b whole cube is equals to a cube minus b cube minus 3ab into a minus b. Number 6, a cube minus b cube is equals to a minus b into a square, opposite sign, ab plus b square. 7 number, a cube plus b cube equals to a plus b into a square minus ab plus b square. Okay. 8 number,
a માઇનસ બી, ચાલો આના ફેક્ટર્સ શું પડે, લગભગ આ તમે નહીં જોયું હોય તો કે રૂટ a માઇનસ રૂટ બી into square root of a plus square root of b. Okay. Similarly, 9 number, a raised to 4 minus b raised to 4 equals to what? A square minus b square, a square plus b square. Okay. And now last one, can you uh, can you find factors of a raised to 10 minus b raised to 10? So it is very easy. A raised to 5 minus b raised to 5 upon a raised to 5 plus b raised to 5. Okay. તો આપણે શું કરવાનું કે ભાઈ ગમે ત્યારે જો આ તમે ફેક્ટર જો કે ભાઈ નંબર 3, નંબર 8, 9, 10 આ બધા સેમ જ છે. લાઈક જેટલી ડિગ્રી અહીંયા તમને આપી હોય એને હાફ કરવાના છો. સ્ક્વેર હતો તો અહીંયા હાફ કરીને 1 1 આવી ગયું. અહીંયા a માઇનસ બી 1 1 ડિગ્રી હતી તો અંડર રૂટ આવી ગયો 1/2. અહીંયા 4 ડિગ્રી તો 2 ડિગ્રી, 10 તો 5. તો કોઈ પણ ફેક્ટર આપણને આપે આ ટાઈપનો, લાઈક આ રીતે ક્વેશ્ચનમાં પૂછો a રેસ ટુ 20 માઇનસ b રેસ ટુ 20, ફેક્ટર્સ આર a રેસ ટુ 10 માઇનસ b રેસ ટુ 10, a રેસ ટુ 10 પ્લસ b રેસ ટુ 10. ઓકે. તો ઘણા આમ પણ પૂછે કે સર આ રીતે કીધું હોય તો કે a રેસ ટુ 10 માઇનસ b રેસ ટુ 4, તો આને આ રીતે થાય a રેસ ટુ 5 માઇનસ b સ્ક્વેર, a રેસ ટુ 5 પ્લસ b સ્ક્વેર. ઓકે. તો માઇનસ સાઇન વચ્ચે હોવી જરૂરી છે, પ્લસ ચાલશે નહીં. તો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ આ તમને એક્ઝેક્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. ચાલો હવે આપણે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ લઈએ. Okay, now see, before we take formula, we discuss about the rules of limit. Rules of limit. Rules of limit. હાલાકી આનો યુઝ આપણે લગભગ ક્યાંય હું તમને કરાવીશ નહીં, બટ થિયોરિટિકલી તમારે યાદ રાખવાનું, બરાબર છે. આપણે એક સ્ટેટમેન્ટ લખી નાખીએ કે let limit extends to a, limit extends to a, f of x is equals to L, and limit extends to a, g of x is equals to m. Okay. Now rule number 1. Rule number 1. It is called rule of constant, or rule of addition and subtraction. If it is given that limit extends to a, f of x plus or minus g of x, f of x plus or minus g of x, it can also be written as limit extends to a, f of x plus or minus limit extends to a, g of x. Okay. And we know that f of x, when limit extends to a, fx equal to L plus or minus g of x equals to m. This is our first rule. તો પ્લસ માઇનસની સાઇન હોય તો તમે ડિવાઈડ કરી શકો. ઓકે. નાવ સેમ rule for multiplication, rule number 2. It is called product rule. Okay. Same, limit extends to a, if f of x into g of x is given, we can divide these terms in limit extends to a, fx multiplied by limit extends to a, gx, and it is equals to what? Fx is equals to L, gx is equals to m. L multiplied by m is our answer. Okay. Now rule number 3. It is rule of division. Rule of division. Limit extends to a, limit extends to a, fx divided by gx is given. Okay. F of x upon g of x is given. We can also write limit extends to a, f of x divided by limit extends to a, g of x, g of x, and it is nothing but L upon m. Okay. And now our last rule,
last rule number 4, it is based on constant. Rule number 4, if limit extends to a, k into fx is given. So we can write this rule as k constant into limit extends to a fx, and our answer is a into fx equals to l, kl. And remember that uh, constant do not affected by any kind of limit. Okay, now some important formulas. Okay, important formulas. Important formulas. Okay. Number 1, જે 12th standard માં તમે ભણીને આવ્યા છો. Number 1, limit extends to a, limit extends to a, x raised to n minus a raised to n divided by x minus a. It is equals to what? Na raised to n minus 1. And remember that a does not equals to 0. A is always a positive number. Sorry, negative પણ હોઈ શકે, but 0 હોવો જોઈએ નહીં. Second, limit extends to 0. Limit extends to 0. A raised to x minus 1 by x is equals to log a. Sorry. Log a to base e. Base નું આપણે અહીંયા કાંઈ કામ નથી, બરાબર છે ને. અહીંયા પણ કન્ડિશન યાદ રાખવાની, a is always greater than 0. એની વેલ્યુ કોઈ દિવસ નેગેટિવ હોવી જોઈએ નહીં. તો base e, log e, base e equal to always equal to log base e is by default in calculus. એટલે આપણે log a base e લખો કે log a લખો, both are equal, બરાબર છે, કારણ કે કેલ્ક્યુલસમાં બાય ડિફોલ્ટ બેઝ e આવવાનો જ છે. નંબર 3, limit extends to n tends to infinite, 1 plus 1 upon n, 1 plus 1 upon n to power n is equals to e. બહુ સિમ્પલ છે બધા, બરાબર. ફોર્મ્યુલા આપણે જ્યારે સોલ્વ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે. તો અહીંયા જે હોય એનું રેસિપ્રોકલ હોવું જોઈએ 1 upon n, તો n. અને નંબર 4 આના ઉપરથી જ બનેલી છે, આ અલગ નથી, પણ હું તમને એક્સ્ટ્રા એક લખાવું છું કે લિમિટ m ટેન્ડ્સ ટુ 0, m ટેન્ડ્સ ટુ 0, 1 પ્લસ m ટુ પાવર 1 upon m ઇઝ ઇક્વલ્સ ટુ e. ચાલો, બેનું રિઝલ્ટ તો સેમ જ છે, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ ઓફ લિમિટ છે. હવે તમને એક પાવર સિરીઝ લખાવી દઉં, આનો પણ આપણે યુઝ થશે. પાવર સિરીઝ. ચાલો, તો નંબર 1 કે ભાઈ તમને આ રીતે આપેલું હોય 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ till n numbers. It is called sigma n. Sigma n means total of n numbers, and the formula is n plus 1 upon 2. તમે ચેક કરજો ભરે કે ભાઈ ટોટલ ફર્સ્ટ 50 નંબર્સનો ટોટલ કેટલો થાય, પહેલા 50 નંબરનો ટોટલ. તો કે આપણે આમ ગણીએ ને 1 પ્લસ 2 પ્લસ એમ નહીં, સીધું આમાં 50 મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. જો 50 into 51 divided by 2 એટલે 25 into 51 આપણે કરીએ, 25 into ક્યાં છે યાર, into 51, it is equals to 1275. તો પહેલા 50 નંબરનો ટોટલ 1275 થશે, બરાબર છે. So this is sum of first and natural numbers. Number 2 is 1 square plus 2 square plus 3 square till n square. Till n square, it is called sigma n square. Sigma n square. And sigma n square equal to n by 6, n upon 6, n plus 1 into 2n plus 1. તો તમારે કોઈ નેચરલ નંબરના સ્ક્વેરનો ટોટલ ફાઇન્ડ કરવો હોય તો આ ફોર્મ્યુલા યાદ કરવાની કે ભાઈ
ફાઇન્ડ સમ ઓફ સ્ક્વેર ઓફ ફર્સ્ટ 25 નંબર્સ, તો આ ફોર્મ્યુલામાં 25 પુટ કરી દો એટલે તમને આન્સર મળી જશે. ઓકે, નંબર 3 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ till n cube is equals to sigma n cube, and sigma n cube formula is n square upon n plus 1 whole square divided by 4. But see, it is nothing but sigma n whole square. sigma n ની ફોર્મ્યુલા જો એનો સ્ક્વેર કરો એટલે આ ફોર્મ્યુલા મળી જશે. આપણે બે જ ફોર્મ્યુલા યાદ રાખવાની થશે, બરાબર છે. આટલી વસ્તુ આપણે લિમિટ સ્ટાર્ટ કરીએ એ પહેલા જોઈશે. Now in next lecture we will start our sums.